દોસ્તો નમસ્કાર. ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુજરાત રિપોર્ટમાં આપણે વાત કરતા હોઈએ છીએ ગુજરાતની અને એ વાત ગુજરાતની અંતર્ગત આપણે ગુજરાતની રાજનીતિમાં જે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે એવા રાજનીતિજ્ઞો, પત્રકારો અથવા એવા લોકો જે સમાજ અને રાજનીતિ ઉપર કંઈ ને કંઈ પ્રભાવ ધરાવતા હોય છે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આજે એ જ શ્રેણીમાં આપણી સાથે એક મહેમાન ઉપસ્થિત છે. એ મહેમાનને આપ ઘણી જગ્યાએ યુવાનોના આંદોલનમાં એક આગળ પડતા ભૂમિકા ભજવતા એક મહિલા તરીકે આપ જુઓ છો. ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ તરીકે એમને મહિલાઓ અને બાળકો અને યુવાનોની વાતો, એમના મુદ્દાઓને વાચા આપતા આપ જુઓ છો. રાજનીતિના બેકગ્રાઉન્ડમાંથી આવતા નેતા છે, મહિલા નેતા છે. એમના પિતાજી વીરજીભાઈ ઠુંબર એ વર્ષોથી કોંગ્રેસના એક મજબૂત નેતા તરીકે સૌરાષ્ટ્રમાં, પર્ટિક્યુલરલી અમરેલી જિલ્લાથી આપણે વાત કરીએ તો એ ખૂબ જાણીતો ચહેરો છે. સાંસદ રહી ચૂકેલા છે એમના ફાધર, MLA રહી ચૂકેલા છે, મંત્રી સરકાર બની હોત તો થાત, પણ સરકાર બની હતી એટલે મંત્રી થઈ શક્યા નથી. પણ એટલે જે એક એવી વ્યક્તિ, એક એવી મહિલા જેણે નાનપણથી ઘરમાં રાજનીતિનું વાતાવરણ જોયું છે, અનુભવ્યું છે, અને અત્યારે પોતે એક યુવા ચહેરા તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા અધ્યક્ષ છે. જેનીબેન ઠુંબરની હું વાત કરી રહ્યો છું. તો જેનીબેન, આપનું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. આપ પહેલા મહેમાન છો અમારે ત્યાં. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. તમે ઇન્વિટેશન આપ્યું અને સૌપ્રથમ તો તમે જે આ પ્લેટફોર્મ ઊભું કર્યું ધ ગુજરાત રિપોર્ટ, એને ભવિષ્યમાં ખૂબ બધી સફળતાઓ મળે ને જે અમુક મુદ્દાઓ ક્યાંક વાચા આપવાથી વંચિત રહી જાય છે જી, એ મુદ્દાઓને ઉજાગર કરવા સુધી આ ધ ગુજરાત રિપોર્ટ પહોંચે એવી શુભેચ્છાઓ સાથે હું ફર્સ્ટ છું. એટલે આપણી વાતની પછી શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો આપને ખૂબ બધી સફળતાની શુભકામનાઓ. થેન્ક યુ. બસ ઉદ્દેશ્ય એ જ છે અમારો કે જે ઘણી બધી ક્યાં છે વાતો જેનીબેન એ દાટી દેવામાં આવેલી છે, દબાવી દેવામાં આવી છે, અમુક હાડપિંજરો કબાટમાં છુપાવી દેવામાં આવેલા છે, અને પ્રજાની જે મૂળભૂત તકલીફો છે આપણી, એનો કોઈ રસ્તો નથી નીકળતો. એ અવાજ કોક ઉઠે છે, તમારા જેવા લોકો જે વાચા આપવાનો પ્રયાસ કરે છે, એ વાચાને યોગ્ય પ્લેટફોર્મ પણ બહુ ઓછા મળી રહ્યા છે. સાચી વાત છે. તો એ આખો એક પ્રયાસ છે કે ગુજરાત અને ગુજરાતીઓ અને ગુજરાતીપણા માટે આપણે આખો પ્રયાસ આપણે શરૂ કરેલો છે. એના માટે તમને શુભેચ્છા આપી, આપનો ખૂબ ખૂબ આભાર. શરૂઆત એવી કરવી છે મારે તમારી સાથે પહેલાં તો સૌથી પહેલાં પૂછીને કે તમે હજુ સુધી મતલબ ભાજપમાં કેમ નથી? તમારે તો આખું તમારો શરૂઆત એવી કરવી છે એવું કીધું એટલે મને તો એવું હતું કે કેટલો એ ગંભીર પ્રશ્ન હશે, પણ ખરેખર અત્યારના સંજોગો અને સમય પ્રમાણે હું એવું માનું છું કે વીરજીભાઈ અને એમના દીકરી તરીકે હું પોતે ભાજપમાં નથી, તો જે ગુજરાતની પ્રજા અત્યારે રીબાઈ રહી છે એના અપજશના ક્યાંક ભાગીદાર પણ નથી. કારણ કે છેલ્લા જ્યારથી મેં રાજનીતિની શરૂઆત કરી 2015થી લઈને આજે આપણે 2024માં વાત કરી રહ્યા છીએ. અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ લોકો સાથે, સમૂહો સાથે, સમાજો સાથે, વર્ગ સાથે, કે સૌથી ગરીબમાં ગરીબ વર્ગ હોય એનાથી લઈને જે સૌથી ફર્સ્ટ જે કહેવાય તવંગરની જે ફર્સ્ટ રો કહેવાય એમની સાથે બેસીએ છે. પણ દરેકની અંદર ગુજરાત અત્યારે કહેવાય કે એક ઉકળતા ચરુ ઉપર બેઠું છે. જે પ્રમાણે એક અલગ જ લેવલનું ફ્રસ્ટ્રેશન, તમે કોઈ પણ સિટીમાં જાઓ, તમે વેપારીની સાથે બેસો, 1, 2, 3, 4 ને 5મી વાતમાં તો એનું ફ્રસ્ટ્રેશન બહાર આવી જાય છે. તમે મહિલાઓ સાથે બેસો તો થોડી વાર વખાણ કરતાં કદાચ હું તો એવું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નહીં, નેતાગણ પણ અત્યારે એટલો ચરમસીમાના ફ્રસ્ટ્રેશનમાં ક્યાંક જઈ રહ્યો છે. પણ જેમ આપણે વાતની શરૂઆત કરી એ પ્રમાણે કે ક્યાંક એ લેવલનું પરફોર્મ કરવાનું પ્લેટફોર્મ, એનો સદંતર અભાવ અને એનો જે સમય અને ગાળો કે કાળ એ અત્યારનો ચાલી રહ્યો છે. ભાજપમાં નથી એના માટે અત્યારે હાલ બ્લેસ છું
કે કોઈ પણ મુદ્દાને વાચા આપવી હોય અને એને સાચા મૂળ સુધી જો પહોંચવું હોય તો ભાજપમાં નથી, તો હું ખૂબ સરળતાથી કરી શકું છું. એના માટે હું ભાજપમાં નથી. અને જ્યાં છું, ના પાછો બીજો વાત, જ્યાં છું ત્યાંનો મને હજી સુધી ક્યારેય અસંતોષ નથી થયો. કારણ કે ધારાસભ્ય કે સંસદ સભ્ય બનવું એ મારું સપનું નથી. નેતા બનવું ને લોકોનો અવાજ બનવો એ સપનું છે. એટલે કદાચ ભાજપ મને અપીલ નથી કર્યું. હા, ત્યાં પેલું તમે પછી પેલું જે ઘેટા બકરાનું ટોળું હોય એમાંના એક તમે થઈ જાઓ બેઝિકલી. આ લોકો બચારા બધા તમે ભાજપમાં છો તો તમે સ્વતંત્ર અવાજ નથી. તમે એક રિંગ માસ્ટરના અનુશાસનમાં, એના ડિરેક્શનમાં અને એના કયા પ્રમાણે ચાલવા માટે જો સમર્થ હોય તો તમે ભાજપમાં હોવા જોઈએ. એટલે ભાજપમાં રહેવા માટેનો એક પ્રથમ ક્રાઇટેરિયા. અહીંથી દિમાગ બંધ. અહીંથી દિમાગ બંધ અને તમારો દિલ દિમાગનો કોઈ અવાજ તમારા કાન સુધી ન પહોંચતો હોય તો યુ આર ફિટેસ્ટ પર્સનાલિટી ફોર ભારતીય જનતા પાર્ટી. દેટ ઇઝ વોટ આઈ અઝ્યુમ. પણ તો પછી હું ઘણી બધી મારે વાત કરવી છે, પણ હજી આની સાથે જોડાયેલો એક સવાલ છે જેનીબેન, કે તો પછી તમારે ત્યાંથી આટલા બધા લોકો વટાળ પ્રવૃત્તિનો ભોગ કેમ બની રહ્યા છે? એટલા માટે બની રહ્યા છે ને હું અવારનવાર કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં જે કોંગ્રેસમાંથી લોકો જઈ રહ્યા છે એની સંઘર્ષ કરવાની જે વૃત્તિ હોય, સંઘર્ષ કરવાની જે ક્ષમતા હોય, એ ક્ષમતા એની પૂરી થતી હોય છે કે હું બસ આટલો જ સંઘર્ષ કરી શકું. સત્તાની સામેનું શાણપણ નકામું, આવું આપણે સાંભળતા આવ્યા છે. એટલે શાણપણ નકામું, પણ સત્તામાં જ્યારે તમે લોકોને ન્યાય નથી અપાવી શકતા તો એમનો અવાજ બનવો એ પણ એક નેતૃત્વ કહી શકાય. પણ લોકોનો અવાજ પણ નથી બનવું અને તમારા પોતાના અંગત સ્વાર્થ પણ એટલા બધા એક કક્ષાથી ઉપર જતા હોય ત્યારે તમારે સત્તા સિવાયનો કોઈ રસ્તો બચતો નથી. એટલે જેની સત્તાની સામે સંઘર્ષ કરવાની વૃત્તિ પૂરી થઈ જાય છે કાં તો ક્ષમતા પૂરી થઈ જાય છે, એના એનકેન પ્રકારે ભલે લોકો મીડિયામાં જે કોઈ પણ વાત કરે, પણ જે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ પક્ષ છોડીને ગયા છે એમનો તમે કોંગ્રેસમાં હતા ત્યારે અને એના ગયા પછીનો ટ્રેક જો કોઈ પણ એક આમ કીનલી રીતના પ્રયાસ કરશે તો આઈડિયા આવી જશે કે શું કામ ગયા છે. બરોબર છે વાત તમારી. આ બાકી બધી તો ત્યાંથી સ્ક્રિપ્ટ મળે કે તમે જ્યારે કોંગ્રેસ પક્ષ છોડો છો ત્યારે તમારે શું શું બોલવાનું છે. અને મોટા ભાગે તમે આમ ટોન જોજો, જેટલા લોકો ગયા હશે, હું તો પોતે જે લોકો જાય છે ને એક કમલમમાં બેસીને જે હું પોતે જોયેલા છે કે એને આખી એક સ્ક્રિપ્ટ મળે છે. વચ્ચે રામ મંદિરનો મુદ્દો ચાલ્યો તો બધા રામ મંદિરના મુદ્દે ગયા. હવે આવું તો કેવી રીતના મયુરભાઈ, આપણે લોકશાહી દેશના સ્વતંત્ર નાગરિક, સ્વતંત્ર વિચારધારા, સ્વતંત્ર બેકગ્રાઉન્ડમાં મોટા થયા હોય ને બધાએ એક સાથે જવાની શરૂઆત કરે ને એક જ મુદ્દા ઉપર ટોટલી સ્ક્રિપ્ટેડ અને જે પ્રકારેનું કલ્ચર અત્યારે એસ્ટાબ્લિશ કરવા ભારતીય જનતા પાર્ટી ધારી રહી છે, લોકોને પ્રેરી રહી છે, એમાં ક્યાંક ને ક્યાંક બધાએ પોતાના સંઘર્ષની ક્ષમતા, કાં તો એવું લાગે છે કે હવે આનો કોઈ તોડ જ નથી, આમાં હવે કંઈ જે અંગ્રેજોના સમયમાં થતું હતું કે હવે જીવનમાં ક્યારેય આપણા આવનારી પેઢીઓ સુધી અંગ્રેજો જશે નહીં, પણ એમાંથી ક્યાંક વિચાર આવ્યો, હાથે પગે ધોતી પહેરીને વિચાર તો આવ્યો, ત્યાંથી આખું એક એજિટેશન ઉપડ્યું. એટલે અત્યારનો આ સમય ચાલી રહ્યો છે. વાત સાચી. કારણ કે લાગે ને અચાનક જે વડાપ્રધાન તમને તમારા અર્જુનભાઈ હોય કે તમારા બીજા બધા લોકો હોય, તમારા પેલા અમરેલી જિલ્લાના ફાયર બ્રાન્ડ અમરીશભાઈ, શું નામ મને? અમરીશભાઈ ડેર, જે તમને લાગે કે જોગીદાસ ખુમાણનો આત્મા એમનામાં જ વસે છે એવું તમને લાગે પહેલાં સાંભળો તો ભાજપમાં જોડાયા પહેલાં, એ જ વડાપ્રધાન તમને પછી અચાનક એક. અને અર્જુનભાઈ તો તમે એવું તો વિચારો કે રંગાબિલ્લાનું ઉપનામ આપવાવાળા અર્જુનભાઈ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીના કારનામાઓ ઉજાગર વિધાનસભામાં કર્યા હોય, હું તો એવું કહું કે જો ભાજપના જ નેતાઓ એમની વિધાનસભાની સ્પીચ કાઢીને સાંભળી લે તો એ જ લોકો ફરી અહીંયા મૂકવા આવી જાય. પણ આવું થઈ શકે છે અને એ હજી પણ હું એવું માનું છું કે થતું રહેવાનું છે. કારણ કે એક જ્યાં સુધી સમયગાળો નથી પાકતો ત્યાં સુધી બધું એક ફ્રન્ટ ઉપર લાવવું કે એક ચેનલાઇઝ કરવી આ બધી એનર્જીસ એ પોસિબલ નથી, પણ એક સમયગાળો આવશે એટલે બધું આપોઆપ અલાઇન થઈ જશે. એટલે હું કેમ જે કહેતો આપ ઓલમોસ્ટ એ જ કહી રહ્યા છો કે બેઝિકલી આમાં મૂળ કુદરતનું પડખું ફેરવવું બહુ જરૂરી છે આખી વાતમાં. ત્યારે બધી ઘટનાઓ થાય પણ એ તરફ ધસી રહ્યા છીએ આપણે, એ ખ્યાલ આવી રહ્યો.
હવે મારે એ સમજવું છે કે તમે જ્યારે ઓલરેડી એક યુવા ચહેરો છો આ રાજ્યનો, આપ સંસદ સભ્ય તરીકેની ચૂંટણી અમરેલીમાંથી લડ્યા ગઈ વખતે, અને એ પહેલાં પણ આપ ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ અમરેલીના રહી ચૂકેલા છો. તમે હમણાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી, તમે સાંસદ કે ધારાસભ્ય થવા નથી માગતા, તમે નેતા બનવા માગો છો. એ શું કઈ રીતે ડિફાઇન કરો છો કે નેતા તો હોય જ છે, આ બધા જે હોય છે બધા? જો આમાં નેતાગીરી તો ઘણા બધા પ્રકારની હોય છે. તમે એજ્યુટેશનના નેતા પણ બની શકો છો, તમે નોમિનેટેડ નેતા પણ બની શકો છો, તમે પાર્ટીમાં એક હોદ્દા ઉપર હોય તો એ પણ નેતા તમે બની શકો છો સંગઠનના. એટલે હું એવું કહું છું કે જે અલ્ટિમેટ રોલ હોય કે બસ મારે બીજું કાંઈ જ નહીં હોય, ભાઈ મારે એકવાર ધારાસભ્ય બની જવું છે, એ બાય હુક ઓર ક્રૂક એની હાવ કોઈ પણ રીતના મારે ત્યાં સુધી પહોંચવું છે. એ જે આંધળી દોડ છે ને એ તમને ભૂલો કરાવે છે. એવું હું પહેલાં કદાચ નહીં માનતી હોય, મને પણ એવી ઈચ્છાઓ થતી હતી કે ના ધારાસભ્ય તો બનવું જ જોઈએ, સંસદ સભ્ય તો બનવું જ જોઈએ, અને હજી પણ કહું છું કે બનવું જ જોઈએ. પણ એના માટેની જે આંધળી દોડ કે મારે ધારાસભ્ય બનવું છે એટલે તમે મને આપમાંથી ટિકિટ આપો, ભાજપમાંથી આપો, જ્યાંથી બી આપો, મારે બનવું છે. ના, તમે લોકોના નેતા બનો, તમે એના પ્રશ્નો ઉજાગર કરવા માટેની ક્ષમતા ધારણ કરો. ક્યાંક તમે નથી પહોંચી શકતા, ક્યાંક એનું નિરાકરણ નથી લાવી શકતા, તો એ કેમ નથી લાવી શકતા અને એને લાવવા માટે તમારામાં હજી શું ખૂટે છે એ કક્ષા સુધીનું તમારું નેતૃત્વ કે વ્યક્તિત્વ લઈ જાઓ. પછી જે ધારાસભ્ય અને સંસદ સભ્ય બનવા માટેની લોકો તમને પ્રેરણા પૂરી પાડે કે ના અમારો સાંસદ કે અમારા ધારાસભ્ય આ જ હોવા જોઈએ, કાં તો આવા જ હોવા જોઈએ. એટલે ફક્ત ધારાસભ્ય બની જાઓ કે સંસદ સભ્ય બની જાઓ એવું નહીં, પણ લોકોની વચ્ચે રહીને એસ્ટાબ્લિશ થઈને બનવું, નેતૃત્વના સાચા ગુણો ડેવલપ કરીને બનવું, એવો ગોલ છે. એટલે આમ નહીં બનવાનું એવું નહીં, પણ ફક્ત એ જ બની જવાનું તો 156 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ને બીજા બધા થઈને 182 ધારાસભ્યો છે. હું માનું છું ત્યાં સુધી 182માંથી 80 ધારાસભ્યો તો હજી હાલ 2022થી ચૂંટાઈને બેઠા છે. 24ના પછી પણ તમે એને એમની કક્ષાનો પ્રશ્ન પૂછશો, એમને કયા ડિપાર્ટમેન્ટમાં પોતાના પ્રશ્નો લઈને જવાની એની હજી પણ ગતાગમ નથી પડતી. તો આ નેતૃત્વ બનવા માટેની મેં મારી પોતાની જાત માટે વાત કરી. હું કોઈને બ્લેમ કરું છું એવું નથી, પણ એક ક્વોલિટી હું મારા પોતાનામાં ડેવલપ કરું એના માટે બહુ ધીરજ છે. એટલે બની જ જાવું છે એવું નથી, પણ બનીશ તો હું બધું જ કલ્ટિવેટ કરી. એટલે ઇન શોર્ટ જેનીબેન એવું કહેવા માગે છે, હું બરોબર સમજો હતો કે ધારાસભ્ય જે થાય એ નેતા હોય એવું જરૂરી નથી, બિલકુલ જરૂરી. સાંસદ જે થાય એ નેતા હોય એવું જરૂરી નથી. નેતા એટલે જનનાયક, જે કોઈ પદ ઉપર હોય કે ન હોય, પણ એનું એક લોકોનું વજૂદ હોય, લોકોના મનમાં એના પ્રત્યે એક વિશ્વાસ, ભરોસો અને આસ્થા અને એક આદર અને સ્નેહનો ભાવ હોય, એ નેતા હોય. જેમ કે જયપ્રકાશ નારાયણ હતા, આપણે ત્યાં ગુજરાતમાં એવા ઘણા બધા થઈ ગયા 100%. જે લોકોનું એ સ્તર હતું કે ચૂંટાય ન ચૂંટાય, ચૂંટણી લડે ન લડે, પણ એમનું કદ જે છે એ લોકોના મનમાં હંમેશા ખૂબ એક મુઠ્ઠી ઊંચેલું રહે. તો આપ એ બનવા માંગો છો? આવું કોઈ પોલિટિશિયનને મેં આવું કહેતા સાંભળ્યો ત્યાં સુધી પહેલાં મને થોડી નવાઈ લાગે છે, પણ જો વિચાર તમારો સારો છે, અમારા તરફ તમને શુભકામનાઓ છે કે આપ એવા બની શકો. કારણ કે જનનાયકોની ખોટ છે દેશ આખામાં, ખાલી રાજ્યમાં નહીં. લોકો જેના ઉપર ભરોસો મૂકીને આંખ બંધ કરીને ભરોસો મૂકી શકે એને ખરેખર નેતા કહેવાય. વાત સાચી છે, અને એવા લોકોની ખોટ છે. અમે તો ઈચ્છીએ કે તમે થાવ, તમારા જેવા. હું તો કહું છું કે આખી જનરેશન તૈયાર થાય, કારણ કે ગુજરાતમાં તો એ બધું તળિયા ઝાટક થઈ ગયું, સાફ થઈ ગયું બધું. પછી એ તમારી પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, એને પાર્ટીને કોઈ લેવા દેવા જ નથી. કારણ કે સ્તર જે છે એ ઓવરઓલ તમામ પાર્ટીઓમાં રાજનીતિનું સ્તર જે છે એ ઘણું બધું ગડબડ થઈ ગયું છે. હવે મારે તમને એ પૂછવું છે કે તમે, કારણ કે બીજું મારે તમને પૂછવું કે તમે ઉચ્ચ કક્ષાની શિક્ષા પ્રાપ્ત કરીને પછી રાજકારણમાં આવ્યા છો. તમે જ્યારે તમારી આસપાસ ગુજરાતના તમારી પાર્ટીમાં પણ અને બીજી પાર્ટીમાં પણ જ્યારે તમે લોકોને જુઓ છો, હળો છો, મળો છો, અને મને ખબર છે કે એમાંથી ઘણા બધા લોકો, મેજોરિટી ઓફ ધેમ આર નોટ સો એજ્યુકેટેડ.
અને એજ્યુકેશન એટલે હું ખાલી ડિગ્રીના મામલે કહેતો નથી. ડિગ્રી એક છે માપદંડ, પણ એ ટોટલ માપદંડ નથી. ગણતરની વાત છે, સમજની વાત છે. હાઉ ડુ યુ ફીલ? તમને કેવું લાગે છે? મતલબ તમે જ્યારે એ લોકો સાથે ઇન્ટરેક્ટ કરતા હો ત્યારે, અને એમાં તમારા મનમાં એક શું વિચાર આવે છે કે આર ધે ગુડ ઇનફ પીપલ અરાઉન્ડ યુ હુમ યુ ટોક ટુ, કે પછી એમાં લાગે છે કે હાઉ ટુ ડીલ વિથ ધેમ? બાય એન્ડ લાર્જ જોવા જાય તો જે પોતાના ક્ષેત્રમાં ક્યાંક આગળ વધેલા છે એ કે પોલિટિક્સ, આ બંનેમાંથી તમે બધા ક્ષેત્રને આવરી લઈને વાત કરવા માંગો કે ફક્ત રાજનીતિની? રાજનીતિમાં બધા ક્ષેત્રોની સમજ અને આવડત અને એક કોઠાસૂઝ હોવી જરૂરી છે, જાણકારી સાથે. નોલેજ પણ જરૂરી છે. તમારું જો ફોર્મલ એજ્યુકેશન કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડમાં હોય તો મારી સામે એક હંમેશા એક ઉદાહરણ રહેલું કે આ માટે સનતભાઈનું અદ્ભુત ઉદાહરણ છે, સનત મહેતા. આજની પેઢી સનત મહેતા વિશે કેટલું જાણે છે એની મને ખબર નથી. ન જાણે તો એમને થોડું ઘણું રિસર્ચ શીખવું જોઈએ. રાજકારણ શું છે, એને કેવી રીતના લોકોના લોકહિત માટે કરી શકાય એના પ્રશ્નોને, કે કોઈ પણ એજ્યુટેશન, ઇવન આ જે નિર્માના એજ્યુટેશનમાં જેમણે સૌથી મહત્વની ભૂમિકા ભજવી અને એના પોતાના દિશા અને દર્શનથી કનુભાઈ કલસરિયાએ જે આખું અને પેલા બંધારાવાળો જે બધા એટલે આ બધા તો લેટેસ્ટ હું વાત કરી રહી છું કે યુવાનોને પ્રેરણા પૂરી કરવી. પણ હા, વાત સાચી છે, અત્યારના જે યુવાનો રાજનીતિમાં આવી રહ્યા છે, જે પ્રમાણે સંવાદ હું કરું છું, ક્યાંક એમની સમજ કે રાજનીતિ શું છે, રાજકારણ આપણે શું કામ કરવું જોઈએ, એનો ઉપયોગ પોતાની જાત કરતાં કે પોતાના પરિવાર કરતાં પણ લોકહિત માટે તમે કેવી રીતના કરી શકો, આનો સદંતર ધીમે ધીમે રાજકારણમાં આવતા દરેક યુવાનોમાં અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ક્લેરિટી બહુ ઇમ્પોર્ટન્ટ હોતી હોય છે, પણ અત્યારની ક્લેરિટી કેવી છે? કારણ કે સમાજ પણ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ તું 5 વર્ષથી રાજકારણ કરે છે, હજી ધારાસભ્ય નથી થયો, ઓલો 3 વર્ષમાં જોયો ક્યાં પહોંચી ગયો, સીધી સંસદની ટિકિટ મળી. એટલે તમારા એક રાજકારણના માપદંડ એવા કરી દીધા છે કે તમે લોકહિત માટે શું કરો છો એ લોકો નથી જોતા. પણ ઇફ યુ આર ઇન અ પર્ટિક્યુલર, તમે રાજકારણ આ ફિલ્ડમાં છો, તો તમારા માપદંડ લોકો પણ એવી રીતના પ્રમાણ નક્કી કરવા માંડ્યા છો કે તમે હજી કેમ કાંઈ બન્યા નથી, આટલા વખતથી તમે પક્ષમાં જાઓ છો તો અત્યારે તો ટિકિટ મળી ગઈ હોવી જોઈએ. એટલે આ માપદંડના લીધે ક્યાંક એના જે મેં આ સવાલ કેમ પૂછ્યો ખબર તમને? હું જ્યારે વિધાનસભામાં ચર્ચાનું સ્તર જોઉં, હું આ કામ કરું છું વર્ષોથી, એટલે મેં 2000ના દશકમાં પણ ચર્ચાનું સ્તર જોયું છે, પછી 2010ના દશકમાં એક ચર્ચાનું સ્તર જોયું છે, અને હું અત્યારે પણ જોઈ રહ્યું છું. સદનની અંદરમાં, હવે ખાલી સદન એટલે વિધાનસભા સદન નથી, સંસદમાં પણ જોવા મળી રહ્યું છે. એ કોર્પોરેશનમાં જ્યારે બોડી મળે એની, ત્યારે ત્યાં પણ જે ચર્ચાનું સ્તર છે એમાં પણ જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયતો મેં ઘણા વખતથી કવર નથી કરી, બાકી કદાચ ત્યાં પણ જ્યારે બોડી. મયુરભાઈ, તમે આજે 2024માં છો ને, તમે ખાલી 2012માં જે ધારાસભ્યો મિનિસ્ટરોને પત્રો લખતા વિષયની રજૂઆત, એ પત્રો અને અત્યારે જે ધારાસભ્યો પત્રો લખે છે, બસ આ બેનું એનાલિસિસ કરી લે તો આપણને ખબર પડી જાય કે આ રાજનેતા ને આ રાજનેતાનું સ્તર શું છે, ક્યાં પહોંચ્યું. હું તો એના ઉપરથી જ કોઈ પણ હોય ક્યાંય આપણા હાથમાં આવે ત્યાં જ આઈડિયા આવી જાય કે તમને કાં તો એ સમજ નથી ને કાં તમે કોકને આપી જ દીધું છે કે તમારે કેવી રીતના, એટલે પેલો ચલાવે જાય છે અને આનું ચાલે જાય છે. એટલે આમાં સ્તર ન હોય. અને એ મેં આ જે ઉદાહરણ આપ્યું એ જ આપ્યું કે 182માંથી 80 ધારાસભ્યો તો તમને ઇઝીલી આમ મોઢું જોઈને ખબર પડી જશે. એને કોઈ ગતાગમ જ નથી. એનું કામ શું, મારા વિસ્તારમાં કોઈ કંપની આવતી હોય તો મારે હપ્તા લેવાના. આ બહુ સીધી સામાન્ય અત્યારના ધારાસભ્ય અને સંસદ સભ્યનું, અને લોકો પણ એમને આ જ રીતના મૂલવી રહ્યા છે. અચ્છા ભાઈ ધારાસભ્ય થઈ ગયો ને હવે શું કરશે, આપણા વિસ્તારમાં કંપની આવીને એટલે પહેલો હપ્તો ને માગશે, થાય છે. અને લોકોએ સ્વીકારી લીધું છે. કદાચ નથી માંગતો તો એમ કે બાઘા જેવો છે, જો હા અક્કલ નથી. એટલે એક જે લોકોએ મૂલવવાનું અને આ લોકોએ પોતાનું પરફોર્મ કરવાનું, આ બેયનું પ્રમાણ આખું, એમાં લોકહિતના પ્રશ્નો બાજુમાં રહી જાય છે. લોકોને શું જોઈએ છે, એની જે બેઝિક નીડ પૂરી કરવાનું ને એના વાચા આપવાનો જે નેતાનો રોલ છે એ ક્યાંક વિસરાઈ ગયો છે. ને હવે આ ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે જો હવે નહીં જાગે પ્રજા અને નેતા બધાએ, તો આગળની પેઢીને આપણે કશું જ આપી શકવાના. એટલે ધોળું થવાની તૈયારીમાં છે, 100% તૈયારીમાં છે.
છે કે આગળવાળી પેઢીને ખબર જ નથી કે આપણા ખરેખર આમાં ગવર્મેન્ટનો રોલ શું છે અને આપણે કેટલું આપણી જાતે કરવાનું છે. આ પેઢીને તો કોણ કહેશે? તમને હવે એના પરથી યાદ આવ્યું કે ગવર્મેન્ટની વાત કરીને તો મને મુખ્યમંત્રી યાદ આવી ગયા અત્યારે આપણા દાદા દાદા કરે છે બધા એમને, હે ને દાદા ભૂપેન્દ્રભાઈ ભગવાન દાદાના ભરોસે ચાલતા દાદા. હા, ભગવાન દાદાના ભરોસે. અને પેલો આયુર્વેદિક માવો ખાય છે એવું કંઈક કરે છે, એવું કંઈક કરતા હોય. ઠીક છે, એમનો અંગત વિષય, આપણે એમાં પડવું નથી. પણ ભગવાન દાદાના ભરોસે ચાલતા ભૂપેન્દ્રભાઈ પટેલ, જેને મીડિયા પાછું દાદા કહે. હવે એ મુખ્યમંત્રી છે ને ભૂપેન્દ્રભાઈ પટેલ જ કહેવાનું હોય. એ દાદા એમના અંગત લોકો કહી શકે. હવે આપણે એને કંઈ દાદા કહેવાની જરૂર નથી, પણ ખબર નહીં હવે મીડિયા. એટલે મેં કીધું તમારી તકલીફ એ છે કે મોટાભાગના લોકો જે છે એ બૂટ ચપ્પલ કાઢીને મંદિરમાં ગોઠવી ગયા છે ભક્તિમાં. એટલે પછી સામે જે મૂર્તિઓ એના ભજન કરે છે. એટલે હવે મીડિયાની હાલત આ થઈ ગઈ. પણ એનીવેઝ, અમારા માટે ભૂપેન્દ્રભાઈ પટેલ છે ગુજરાતના મુખ્યમંત્રી. હા, દાદા ભગવાનના ભક્ત છે એ વાત અલગ છે. જેનીબેન, એમનું એક વક્તવ્ય હમણાં એવું એક જગ્યાએ ગયા હતા, 2 દિવસ પહેલાંની વાત છે. એ વક્તવ્યમાં એવું કીધું એમણે કે હવે આમ કે હવે આ સરકાર જે છે અમારી, એમાં કોઈ પ્રકારની નોકરીની ભરતી પ્રક્રિયામાં લાગવગ ચાલવાની કોઈ શક્યતા કે એની કોઈ ગુંજાઈશ નથી. કોઈ ભલામણ નથી ચાલતી, કોઈ લાગવગ નથી ચાલતી. અને એમને પછી તો ત્યાં સુધીનું એક ઉદાહરણ આપી દીધું કે મુખ્યમંત્રીનો છોકરો એમ કે સીએમનો છોકરો પણ જો નોકરી ઈચ્છે સરકારમાં તો એમને નોકરી એને પણ મળી શકે એવી રીતે નહીં. બધું જ મેરિટ ઉપર અને ટ્રાન્સપરન્સીથી પારદર્શિતાથી થાય. આ સાંભળ્યું તો મને હસવું આવ્યું જેની. મને એક એવો અદ્ભુત જોક લાગ્યો. એટલે હું લગભગ 2.5 મિનિટ સુધી હસતો રહ્યો. એટલે મેં કીધું હા તમને કહું કે તમને હસવું આવે. 2 મિનિટ હસવા જેવી જ વાત છે. કારણ કે સરકારમાં નોકરી માટે અપ્લાય કરવા માટે કેટલા નેતાઓના દીકરા દીકરીઓ તમે નેતાની પુત્રી જ છો. તમે કેટલા લોકો, હું તો ક્લાર્કની નોકરી કેમ કરું, મારા પપ્પા નેતા હોય તો હું કેમ કરું? આ એક સાદી માનસિકતા છે. એટલે સૌથી પહેલા તો નેતાના દીકરા દીકરીઓને પણ નોકરી નથી મળતી કે જે પણ નથી આપતા, નહીં મળે એ વાત. કોઈ માગવા જાય છે ખરું? માગવા જાય છે, પહેલો તો એ પ્રશ્ન છે. બીજું, લાગવગ અને ભ્રષ્ટાચાર વગર આ સરકારમાં એક પણ કામ થતું હોય, એક પણ કચેરીમાં જાઓ, ટ્રાન્સપરન્સીની વાત લોકોના ગળે ઉતરાવી દઈ અને એક પણ ડિપાર્ટમેન્ટને ભ્રષ્ટાચાર વગરનો ન છોડવો, આમાં કોઈએ જો મહારત હાંસિલ કરી હોય તો આજ સુધીની સરકારોમાં સૌ પ્રથમ વખત આજે છેલ્લા 5 વર્ષના સમયગાળામાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને ખાસ કરીને ગુજરાતમાં પરિસ્થિતિ ઊભી થઈ છે. તમે તલાટી પાસે મરણનું સર્ટિફિકેટ માંગો તોય તમારે એને 1000 રૂપિયા આપવા પડે. એ તો વધારે પડતી વાત થઈ બેન. એવું તો નહીં હોય. મરણના સર્ટિફિકેટના કોઈ 1000 રૂપિયા થોડું માંગતું છે. 100-200માં નથી પતતું. તમારે ભ્રષ્ટાચાર, ચલો તમે આપણે એ કરીએ, હવે તલાટીને એ રિક્વેસ્ટ ચાલુ કરીએ કે ભાઈ આટલા બધા ન હોય, બિચારો ગરીબ છે, 100-200માં. પણ કહેવાનો વાત એવી છે કે લોકોને હવે ખબર જ નથી, ભેદ ભૂલાઈ ગયો છે આ સરકારમાં કે આને ભ્રષ્ટાચાર કહેવાય. કાયદાઓ અને કાયદાઓની છૂટછાટ આ કોના માટે રાખી છે કે જેના ક્યાંય છેડા નથી અડતા. ટ્રાન્સપરન્ટ સિસ્ટમની તમે વાત સાંભળો છો, તમે આ સંપૂર્ણપણે ભાજપની સિસ્ટમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. વરઘોડા કાઢવાનું જે ગૃહમંત્રીએ હમણાં ચાલુ કર્યું છે, કેટલા ભાજપના લોકોના વરઘોડા નીકળ્યા અત્યાર સુધીમાં? 80% રેશિયો ભાજપના કાર્યકરો પકડાય છે, એમાં ક્યાંક ભાગીદાર છે એના હોય છે. આ 80%ના વરઘોડા એક જગ્યાએ નીકળ્યા હોય તો મયુરભાઈ તમારી ચેનલમાં હું બેસીને કહી રહી છું કે ક્યાંય નહીં મળે. દાહોદનું આટલું જધન્ય અપરાધ થયું, એ દીકરીની સાથે જે હત્યા કરી દીધી, કેમ એનો વરઘોડો ન કાઢ્યો? તમને શું રોક્યું? તમને કોણે રોક્યા કે તમે એનો વરઘોડો કાઢો? તમે વલસાડની દીકરીનો રેપ થયો, એ આઉટસ્ટેટના હતા, એ બધા ગરીબડા, ભાઈ કૃત્ય જે ક્રાઇમ છે એ તો ક્રાઇમ જ કહેવાય છે. તો એમાં તમે કેટેગરી કેવી રીતના ડિફાઇન કરો છો? તમે ગોંડલમાં બહુ મોટા માથાનો વ્યક્તિ હોય ને જો ત્યાં અપરાધ થાય છે તો ત્યાં તમને વરઘોડા કાઢતા તમારા ગાજ મોકળા થઈ જાય છે. પણ તમને એમ થાય કે આના ક્યાંય આગળ પાછળથી ભલામણો નથી આવી એટલે ચલો વરઘોડા કાઢી નાખો. એટલે તમે પોતે જે સમજો છો કે લોકો આંખે કાળા ચશ્મા કે પટ્ટા બાંધીને બેઠા છે, તો એટલો સામાન્ય વર્ગ એટલો અબુધ કે ના સમજ નથી, બધું જ જોઈ રહ્યો છે. જે તમે સ્ટેટમેન્ટ આપો છો, કોને માટે આપો છો, સામે કયું પબ્લિક છે એને અટ્રેક્ટ કરવા માટે આપો છો કે એના
ઓઠે ઓઠે તમે કંઈક બીજું કરવા માંગો છો, આ સ્પષ્ટ રીતના હવે લોકો મુલવતા થઈ ગયા છે. નથી નોકરી મળતી, તમે કીધું, મુખ્યમંત્રીએ કીધું ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે, નેતાના દીકરાઓને પણ નોકરી નથી મળતી, પણ નેતાનો દીકરો BCCI અને ICCના હેડ બની જાય છે તો એની ક્રિકેટની કઈ મહારત છે? તો માનનીય જયભાઈ શાહને ત્યાં ક્રિકેટ જગતના ખાન ખા કરવામાં આવી ગયું. એટલે તમે બોલવામાં, કથની અને કરનીમાં દરેક જગ્યાએ તમારો ફરક નહીં, બહુ મોટો ફરક આવે છે. તમે જે બોલો છો એવું કદી હોતું નથી ને જે નથી બોલતા એમાંનું બધું જ થાય છે. તો આ તો તમારામાં જ થયું ને. કેમ તમારે, તમે દાદા છે, એટલું બધા તમે કીધું કે મીડિયાના લોકો દાદા, તો દાદાની શું જવાબદારી નથી આવતી કે આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં વેચાય છે, આટલી બધી મહિલાઓ આખાએ પટ્ટામાં દારૂ ને નશાબંધીના લીધે વિધવાઓ થાય છે, એ વિધવાઓને રેલીઓ કરવી પડે છે કે અમને અમારું વળતર નથી મળતું. એટલે કયો વર્ગ એવો છે કે જે સંતોષથી કહી શકે છે કે અમે ખુશ છીએ? ના ખુશ છો તો આ વિદ્યાર્થીઓ હમણાં જે તમે બધા છોકરાઓ આંદોલન કરતા હતા ને માયરા છે દીકરા દીકરીઓને, એની કોઈ માંગણી, નાની એવી માંગણી લઈને નાના એવા છોકરાઓ નીકળે. એ દીકરીને મેં એક મીડિયાની ચેનલના માધ્યમથી બોલતા જોઈ કે અમે ગાંધીનગરમાં પગ મૂકીએ છીએ ને ત્યાં તો IB અમને ગોતતું આવી જાય છે, જાણે અમે આતંકવાદી હોય. ઓલી છોકરી બિચારી બસમાં ગામડેથી એના ઘરેથી આવે છે ફક્ત એનો અધિકાર માંગવા માટે. એટલે કથની અને કરનીમાં સંપૂર્ણપણે ફરક છે. કોઈ સરકારની વાત લોકોના હિત માટેની ક્યાંય જોવા નથી મળતી. ખેડૂતોને જે પ્રમાણેનું પારાવાર નુકસાન થયું દિવાળીના સમયગાળામાં, માવઠા વખતે કેટલી મોટી વાતો કરી, ને ગ્રાઉન્ડ ઉપર તમે નીકળો છો તો રિઝલ્ટ હંમેશા શૂન્ય મળે છે. એટલે હું નહીં, પણ અત્યારે મેં શરૂઆત આપણે એવી જ રીતના કરી કે લોકો થાકી ગયા છે. પણ આ લોકો એવું માનતા નથી. લોકો એવું, ભાજપ એવું માને છે કે લોકો અમારા બાંધેલા આપણે દાડિયા થઈ ગયા. ભાજપ પરસેપ્શન ક્રિએશનમાં માસ્ટરી, મહારત હાંસલ થઈ ગઈ છે. પ્લસ મીડિયા કે બીજી બધી ચેનલોને કેવી રીતના બંધ કરી દેવી, કેવી રીતના રિયાલિટી લોકો સુધી ન પહોંચવા દેવી, આ બધામાં જે પ્રમાણે એમનું વન હેન્ડ કંટ્રોલ આવી ગયો છે એટલે આશ્વસ્ત છે. પણ એકવાર આ બધા ધીમે ધીમે જો પોતાની ગ્રીપમાંથી નીકળી જશે ને તો જે બાંગ્લાદેશમાં જે પ્રમાણે સરકારના જે બધા હતા બેસેલા એ લોકોને પહેલાં ટેન્શન આવ્યું, એમ અહીંયા પણ આ જ થવાનું. જો લોકો એક થઈ ગયા તો વારો આવશે. ગુજરાતમાં, દિલ્હીમાં આવડી મોટી એજિટેશન ખેડૂતોનું ચાલી રહ્યું છે, કેટલું મોટું આંદોલન છે, કેટલા લોકો મર્યા, 800 ઉપરનો આંકડો છે. કઈ મીડિયા ચેનલ બતાવવા તૈયાર છે? એના ઉપરથી વિચારો તો ખરા કે આ સરકારમાં મીડિયાને પણ કેટલો ડર છે. ડર છે અથવા તો દબાણ છે અથવા તો લાલચ છે, બધું ભેગું કરીને એમણે એની નસ પકડી રાખી છે. એટલે પણ લોકોમાં ઉકળતો ચરુ છે, અસંતોષ છે. એક પણ વર્ગ હેરાન નથી એવું નથી. આ તો અલ્ટિમેટ ડિફાઇન્ડ ટ્રુથ છે ત્યારની પરિસ્થિતિ. તમે જમીન ઉપર જાઓ છો, તમે લોકોને મળો છો, તમે તમારા વિસ્તારમાં પણ ફરો છો, બીજા વિસ્તારમાં ફરો છો, તમારી ઇન્ટરેક્શન થાય છે લોકો સાથે. તમે એવા વિસ્તારમાં પણ જતા છો, તમારા પોતાના જિલ્લામાં જ બધી સીટો લાસ્ટ ચૂંટણીમાં તો ભાજપ જીતી ગયું છે, ધારાસભ્ય બધા ભાજપના. સાંસદ તમારી સામે જીતા ભરતભાઈ સુતરિયા એક મહાન વિભૂતિ છે. એમના વખાણ થાય એટલા ઓછા છે. એમના વિડીયો જે પ્રકારના ફરતા થાય છે એના વખાણ કરી એ પણ ઓછા છે. તો તમને તો ત્યાં જાઓ જ્યારે તો જો ભાજપને જીતાડીને બેઠા હોય તો પછી બધા ભાજપના ગુણગાન ગાવા જોઈએ તમારે ત્યાં. તો કેટલા ગુણગાન ગાવામાં આવે ત્યાં? હું આનું ઉદાહરણ બે રીતના આપતી હોઉં છું જી. કે 2004માં મારા ફાધર પોતે વિરજીભાઈ સાંસદની ચૂંટણી લડ્યા, જીતા. એ જીતા પછી ઓલમોસ્ટ 3-4 મહિના સુધી લોકો, કારણ કે લોકોએ જીતાડ્યા હતા, લોકો જ્યાં જાય ત્યાં ગામે ગામ વરઘોડા હોય, ગામે ગામ જમણવાર, લાપસી, આમ આપણને એમ દેખાય ઉત્સાહ. એટલે સ્વયંભૂ ના સ્વયંભૂ કે તમે આવો અમારા ગામમાં માતાજીનો, અમારી બાધા હતી. બાધાઓ મેં પોતે સાંભળ્યું હતું કે બાધાઓ એટલી બધી હોય કે આમ 6 મહિના તો બાધા કાઢતા પૂરી કરતા આપણે ત્યાં સુધીની. આ તો મારો ઘરનું વાત હતી. એટલે આ ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા, જીતે. તમે એમનું પેજ ખોલીને જુઓ કે હજી ગામે ગામ જાય છે તો એમના કઈ રીતના સન્માન થાય છે.
કારણ કે એમને જીતાડવાનું બીડું લોકોએ હાથમાં લઈ લીધું હતું કે અમારે આ સત્તાની સામે અમને જીતાડવા છે, એટલે સત્તા સરકારના પ્રયત્નો એનાથી 50 ગણા પ્રયત્નો લોકોએ સાથે મળીને ઉપાડવા પડશે તો એ જીતશે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને 2022માં જે પ્રમાણે પ્રચંડ જીત 156 સીટની જીત આપી ભાજપને, તમે ખાલી ઉદાહરણ 2017માં જે કોંગ્રેસ પક્ષના 77 ધારાસભ્યો ચૂંટાણા અને 2022માં 156 ધારાસભ્ય ભાજપના ચૂંટાણા, આ બંનેમાં પ્રજાનો ઉત્સાહ કેટલો જોવા મળ્યો. આટલું ખાલી ડિફરન્શિએટ થઈ જાય ને તો એ બધા જ જવાબ એની અંદર આવી જાય. લોકોનો ઉત્સાહ જ્યારે 22માં વિરજીભાઈ 2017માં જીતા ત્યારે ગામડે ગામડે વરઘોડા પૂરા નહોતા થતા. આ તો મેં પોતે જોયેલા 5 ધારાસભ્ય અમરેલીમાં જીતા હતા, ચૂંટાણા હતા, ત્યારે જે લોકોનો ઉત્સાહ હતો ત્યારે ગામડાઓમાં જાય તો કોઈ પૂછવાય તૈયાર નથી. અને હકીકતમાં એવું છે, લોકો ભલે જે પોતે ચૂંટાયેલો વ્યક્તિ તો પોતાની ટંગડી ઊંચી જ રાખવાનો, પણ લોકોને કોઈ જાતનો ઉત્સાહ નથી રહ્યો. કારણ કે ખબર છે કે જો આ ભાજપમાંથી ચૂંટાયેલો થતો આનું પપુડું વાગવાનું છે નહીં, કોઈ આનું કયું કરવાના નથી. કારણ કે સરકારની સામે બોલી નથી શકાતું, પ્રજાના કામ કરવા માટે ઉપરથી જેટલી ગાઈડલાઈન આવે એટલું જ થવાનું છે, બાકી કોઈથી કશું જ થવાનું નથી. આ બહુ દેખીતી હકીકત વાત છે. 2000 આ દિવાળી પહેલાંનું હજી હું વાત કરતી હતી કે ખેડૂતોને જે પાછોતરો વરસાદ પડ્યો એમાં વળતર મળવું જોઈતું હતું, જેમાં અમરેલી જિલ્લો બાકાત રહી ગયો હતો, બધા જ જિલ્લા. એમાં પાછું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પત્ર લખીને, કારણ કે મેં પોતે વિડીયો બનાવીને મૂક્યો કે અમરેલી કેમ બાકાત રાખ્યું, કૃષિ મંત્રીએ પોતે કૌશિકભાઈ વેકરિયા દંડક ઉપદંડક જે છે અમારા અમરેલીના, એમને પત્ર લખ્યો કે ઓક્ટોબર માસમાં અમરેલી જિલ્લાને ઇન્ક્લુડ કરવામાં આવશે. તો ત્યાં સુધી ખેડૂતો શું કરે? કૃષિ મંત્રીનો લખેલો પત્ર, આપેલું વચન આજે ડિસેમ્બરમાં, ઓક્ટોબર તો ગયો, નવેમ્બર ગયો, ડિસેમ્બર આવ્યું, તો તમારી બોલવાની વેલ્યુ શું છે? તમે જ થૂક ઉડાડો છો પ્રજામાં, તો પ્રજા શું સંદેશ લઈને જાય? એટલે આમાં સમજવા જેવી વાત છે ને, સમજવા જેવી વાત પ્રજાએ છે કે જો મંત્રીઓનું બોલેલું પડાતું નથી કે નથી કરી શકતા, તો એનો મતલબ કેટલી હદે લાચાર લોકો સત્તામાં બેસેલા છે કે જેનાથી પાંદડું પણ હલાવવાની ઓકાત નથી બચી. સોરી ટુ સે, માય વર્ડ આવો ન હોવો જોઈએ, પણ અત્યારે હાલ આ જ પરિસ્થિતિ છે અને એના લીધે પ્રજા ભોગવી રહી છે. એટલે આ મારી વેદના બોલી રહી. બિલકુલ. એક તમે છેલ્લો એક એવો સવાલ પૂછવો છે મારે, જે ખબર નહીં તમને એનો જવાબ દેવો કેટલો સરળ લાગશે અથવા નહીં લાગે. રાજકારણમાં મહિલાઓ માટેના અનામતની વાત છે, 10 વર્ષે કદાચ એ લાગુ પડી જાય, જુદો મુદ્દો છે. મારે તમને એ પૂછવું છે કે એક મહિલા, અને એ પણ એક જાહેર જીવનમાં તમે જ્યારે આવતા હો ત્યારે, એક મહિલા માટે જાહેર જીવન એ કેટલું અઘરું છે ને કેટલું સહેલું છે? આનો જવાબ માટે હું બહુ જ ક્લેરિટી ધરાવું છું કે તમારા મગજમાં તમારે ક્યાં પહોંચવાનું છે ને કેવી રીતના પહોંચવાનું છે, જો પાથ ક્લેરિટી સાથે નક્કી હોય ને તો કશું જ અઘરું નથી. તમે નક્કી કર્યું છે કે મારે સમહાવ ક્યાંક ઝૂકવું નથી, બિચારું નથી થવું, અબળા નથી થવું, અને છતાંય મારે આ જગ્યાએ પહોંચવું છે, એ તે જ જ્યારે તમારી અંદરથી ઉત્પન્ન થઈને તમારી આંખોમાં આવે તો મને એવું લાગે છે કે ક્યાંય તમને અડચણ, જે મહિલાઓ માટેની લોકો વાતો કરતા હોય એવું રાજનીતિમાં નથી થતું, એવું હું સ્પષ્ટપણે માનું છું. કદાચ હું એવા રાજનીતિક બેકગ્રાઉન્ડમાંથી આવું છું એટલે મને નીચેનો સંઘર્ષ નહીં ખબર હોય, પણ છતાંય મહિલા વિંગનું કામ કર્યા પછી આ સંઘર્ષ સામાન્ય સ્ત્રીનો શું હોય એ પણ હું જાણું છું. છતાંય હું એવું કહું છું કે દરેક પ્રકારે મહિલાઓ જ્યારે સરેન્ડર કરવાનું છોડી દે અને એકબીજાની સાથે યુનિટી સાથે, આમ નથી કહેતા કે સ્પીક અપ ફોર યોર સેલ્ફ, તમે બોલતા થઈ જાઓ તમારા માટે, તો હું નથી માનતી કે અહીંયા કોઈ સંઘર્ષ છે. પણ ક્યાંક ને ક્યાંક એવું થઈ ગયું છે કે મહિલા અનામતની આડમાં પોતાના ચોકઠાઓ સેટ કરવામાં જે માહિર બની ગયા છે રાજનેતાઓ, કે આપણે અનામત છે એટલે એટલામાં આ 50% સીટો કોર્પોરેશનમાં છે તો 50%માં કેમ કરીને સક્ષમ મહિલાઓ ન આવે. આ કોઈ પણ પક્ષની હું વાત કરું છું, આઈધર ઓફ ધ પાર્ટી, વિચ એવર, કોઈ પણ, કેમ કરીને સક્ષમ મહિલાઓ ન આવે, કેમ કરીને સ્વતંત્ર મહિલાઓ ન આવે, કેમ કરીને પોતાનો નિર્ણય પોતે જાતે કરનારી મહિલાઓ ન આવે,
અને આ 50% અનામતનો ઉપયોગ અમે અમારા રબર સ્ટેમ્પ કે અમારા તાબામાં કે અમારા કયામાં કે અમારા કંટ્રોલમાં રહેનારી સ્ત્રીઓ આવે, જેનાથી અમારું સામ્રાજ્ય ક્યાંક એનું એ જ રીતના સિસ્ટમેટિક સેટઅપ રહે, આ એક જે પાતળી ભેદ રેખામાં બધાએ જે રમી રહ્યા છે, એમાં અનામત લાવવા છતાં પણ નથી ફાયદાઓ જે મહિલા વર્ગના નથી મળી રહ્યા, એમાં ક્યાંક જેનો બ્લેમ કરવો જોઈએ મહિલાઓ પોતે પણ છે કે એક યુનિટી નથી બનાવી શકતા. છેલ્લે એક સરેન્ડરમાં કે ના ભાઈ અહીંયા પહોંચવું હોય તો આ તો આટલું તો કરવું જ પડે, એમના કયામાં તો રહેવું જ પડે. છેવટે મહત્વ તો સરપંચના પતિનું, નગરપાલિકા પ્રમુખના પતિનું, મેયરશ્રીના પતિનું વધારે જોવા મળે. પણ એનું કારણ એટલા માટે પણ છે ને કે પતિની પત્નીને ટિકિટ આપી છે, સક્ષમ મહિલાને ટિકિટ નથી આપી. તો પછી પતિ જ ચલાવવાનો, ટિકિટ પણ પોતે જ લાવ્યો છે, પતિ તરીકે જ લાવ્યો છે. પણ જ્યારે કોઈ મહિલાને આપશો ત્યારે એનો પતિ નહીં જોવા મળે. એટલે આ બહુ પાતળું સમજનો ડિફરન્સ છે, પણ વાર લાગશે, પણ આવશે ખરો. આવશે ખરું, કારણ કે જરૂરી છે. હું હંમેશા આ વસ્તુનો પક્ષધર એટલા માટે રહેલો છું કે ઘર જો સારી રીતે ચાલે ને તો એ પુરુષની તો તાકાતવારની વાત છે, એ સ્ત્રી જ ચલાવી શકે. એટલે સ્ત્રીની જે એડમિનિસ્ટ્રેટિવ જે સમજ છે ને એ પુરુષમાં નથી. આ વાત પુરુષ એક સારી હોટલમાં સારા શેફ તરીકે રસોઈ સારી બનાવી શકે, પણ સ્ત્રીથી વધારે આવડત એને એડમિનિસ્ટ્રેશનની નથી, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. મારી સાથે આપ સહમત હો કે ન હોય, આપની મરજી છે. એટલે રાજનીતિમાં, રાજકારણમાં સક્ષમ, સશક્ત, સ્વતંત્ર સમજ ધરાવતા મજબૂત મહિલાઓનું આગમન અને એમનું ટકી રહેવું ખૂબ જરૂરી છે. મેં જેમ જેનીબેને કીધું એમ કે એ રસ્તો થોડોક પડકારજનક છે, ઘણો બધો પડકારજનક છે એમ કહીએ તો પણ ચાલે. પણ જો તમે તમારું આગવું અસ્તિત્વ જાળવી અને સંઘર્ષરત રહો તો કશું અઘરું હોતું નથી. તો એવી મહિલાઓએ પણ આગળ આવવું જોઈએ. અને એમને બહુ સ્પષ્ટ વાત કરી, કોઈ પાર્ટી બે મેં કીધું કોઈ પણ પાર્ટીમાં આ છે કે જનરલી પુરુષો રબર સ્ટેમ્પ મહિલાઓને મૂકી દેતા હોય, એ વાત સાચી છે. દરમિયાન આપણી સાથે વાતો તો બીજી ઘણી બધી કરવી છે અમારે, પણ હવે સમયની પણ મર્યાદા છે, મને ખબર છે તમારે પણ નીકળવાનું છે. પણ અમે તમને આમંત્રિત કરતા રહીશું, અલગ અલગ મુદ્દાઓ પર તમારી સાથે વાતચીત કરતા રહીશું. આપ જે હમણાં પ્રવાસો પર જઈ રહ્યા છો, અમે તો ઈચ્છીએ કે તમે પાછા આવો તો એ જે તમારા 4-5 દિવસનો પ્રવાસ છે એના વિશે પણ આપ જો અમારા દર્શકો સાથે કંઈક શેર કરી શકશો, અમને આનંદ થવાનો છે. તો દોસ્તો, આ જેનીબેન ઠુમ્મર સાથેની આખી એક વાતચીત હતી. અને આ વાતચીત આપને કેવી લાગી છે, એક કોમેન્ટના માધ્યમથી આપણું જે કોમેન્ટ બોક્સ તમને નીચે દેખાય છે એના ઉપર આપ ચોક્કસથી લખીને જણાવો. આજે વાતચીત છે આપને જો પસંદ આવી હોય તો પછી પરાણે નહીં હો ભાઈ, પસંદ આવી હોય તો આ વિડીયોને તમે આપ જે છે લાઈક કરો, એની જે લિંક છે એને શેર કરો, તો આ વાતચીત છે એ તમારા માધ્યમથી ઘણા બધા લોકો સુધી પહોંચી શકે. અને આ જે ચેનલ છે એ તમારી પોતાની છે, ધ ગુજરાત રિપોર્ટ ગુજરાતીઓની ચેનલ છે, એને આપ સબસ્ક્રાઈબ કરો અને આપની આસપાસ જે પણ લોકો છે એમની પાસે પણ કરાવો. આપ સૌ અમારી સાથે આ વાતચીતમાં જોડાણા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.